ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે નવું પ્રકરણ શરૂ કરીશું, પ્રકરણ નંબર 12। પ્રકરણ નંબર 12ની અંદર આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના દાખલા જોવાના છીએ। સ્વાધ્યાય 12.1ની અંદર પહેલો દાખલો, આપણને બે વર્તુળ આપ્યા છે જેની ત્રિજ્યા 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે, અને જો વર્તુળનો પરિઘ આ બે વર્તુળોના પરિઘના સરવાળા જેટલો હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો। તો વિદ્યાર્થી મિત્રો, ધારી લો કે આ પહેલો વર્તુળ છે, એની ત્રિજ્યા છે 9 સેન્ટીમીટર, અને બીજું વર્તુળ છે, એની ત્રિજ્યા છે 19। આ બંને વર્તુળોના પરિઘનો સરવાળો કરીએ તો આ વર્તુળના પરિઘ જેટલો થાય। આ બંને વર્તુળોના પરિઘનો સરવાળો આ મોટા વર્તુળ જેટલો થાય। તો આ મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી હશે તે આપણે નક્કી કરવાનું છે। તો આ બે વર્તુળોનો પરિઘનો સરવાળો કરીશું। તો પહેલાં આપણે 19, આની ત્રિજ્યા 19 સેન્ટીમીટર છે, એ 19 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ એ શોધી કાઢીએ। પરિઘનું સૂત્ર છે 2πr, એમાં પાઈની કિંમત આપણે અત્યારે મૂકવાની નથી। r એટલે ત્રિજ્યા 19 સેન્ટીમીટર મૂકી દઈશું। 19ને 2 વડે ગુણીશું એટલે 38 સેન્ટીમીટર, એને સાથે પાઈ લખવાનો એટલે 38 પાઈ સેન્ટીમીટર। આ જે તમે જુઓ છો તે મોટું વર્તુળ જે છે, આ મોટું વર્તુળ જેની ત્રિજ્યા 19 સેન્ટીમીટર હતી, એ મોટા વર્તુળની જેની ત્રિજ્યા 19 સેન્ટીમીટર હતી એનો પરિઘ છે 38 પાઈ, બરાબર। હવે પ્લસ નાના વર્તુળની આપણે ત્રિજ્યા છે 9 સેન્ટીમીટર, તો એનો પરિઘ શોધીએ। 9 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ એટલે એનું સૂત્ર પણ 2πr, એમાં ત્રિજ્યા 9 સેન્ટીમીટર લખીશું, એને 2 વડે ગુણીશું એટલે 18 અને પાઈ સેન્ટીમીટર। તો આની ત્રિજ્યા આપણને મળે છે 18 પાઈ। એટલે બંને વર્તુળોની ત્રિજ્યાઓનો સરવાળો કરીએ તો બંને વર્તુળોના પરિઘનો સરવાળો આપણને મળશે 38 પાઈ પ્લસ 18 પાઈ બરાબર 56 પાઈ સેન્ટીમીટર। એટલે કે આ બે વર્તુળોને ભેગા કરવાથી જે બીજું મોટું વર્તુળ બને છે, આ જે મોટું વર્તુળ બને છે એની ત્રિજ્યા છે એનો પરિઘ છે 56 પાઈ સેન્ટીમીટર, બરાબર। આ રીતે તો આગળ વધીએ। હવે આપણને મોટા વર્તુળનો પરિઘ મળી ગયો। મોટા વર્તુળનો પરિઘ મળી ગયો છે 56 પાઈ સેન્ટીમીટર, અને મોટા વર્તુળનું જે પરિઘ છે એની ત્રિજ્યા આપણે r લઈશું, અને બે વર્તુળોના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા છે, એટલે મોટા વર્તુળનો પરિઘ આપણી પાસે છે 2πr બરાબર। આ મોટા વર્તુળનો પરિઘ આપણને ઉપરથી મળ્યો છે તે 56 સેન્ટીમીટર। બંનેને સરખાવીશું આપણે, તો બંનેમાંથી આપણે rને શોધવાનો છે, મોટા વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, એટલે rને કરતાં બનાવીશું। તો આમાંથી 2π જે દેખાય છે તે છેદમાં જશે, 2π છેદમાં જશે, પાઈ ઉડી જશે, 56ને 2 વડે ભાગીશું એટલે 28 × 56 28 આવશે। આ પ્રમાણે આપણને માંગેલ વર્તુળની ત્રિજ્યા મળે છે 28 સેન્ટીમીટર। તો મિત્રો, ખૂબ જ સહેલો દાખલો હતો। ફરીથી સમજી લો કે આ મોટું વર્તુળ હતું 19 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું, અને નાનું વર્તુળ હતું થોડું નાનું દોરીશું, જેની ત્રિજ્યા હતી 9 સેન્ટીમીટર। આનો પરિઘ હતો 38 પાઈ અને આનો પરિઘ હતો 18 પાઈ। એ બંને વર્તુળોના પરિઘ જેટલો સરવાળો કરીએ તો બીજું વર્તુળ છે આ, એની ત્રિજ્યા આપણને મળે છે r, અને r શોધવા માટે આપણે આ બેનો સરવાળો કર્યો હતો 56 પાઈ। તો આ જે મોટું વર્તુળ તમને દેખાય છે, આ મોટું વર્તુળ, એનો પરિઘ આપણે લઈશું 2πr, અને એનો પરિઘ અહીં આપણને મળ્યો છે 56, એમાંથી પાઈ ઉડાડી દઈએ, rને કરતાં બનાવીએ એટલે 56 ભાગ્યા 2 કરીશું એટલે આપણને મળે છે 28। કેટલા મળે છે? 28। તો આની ત્રિજ્યા થશે 28, બરાબર। આ પ્રમાણે ખૂબ જ સહેલો દાખલો હતો। બીજો દાખલો જોઈશું। હવે આપણને બે વર્તુળોની ત્રિજ્યા આપી છે 8 અને 6 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર। જો આ વર્તુળનું ક્ષેત્રફળ
જો વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. અગાઉના દાખલામાં પરિઘ આપ્યું હતું. આ દાખલામાં આપણને ક્ષેત્રફળ આપ્યું છે. આ નાનું વર્તુળ છે અને આ મોટું વર્તુળ છે. ક્ષેત્રફળ એટલે આ વચ્ચેનો ભાગ, બરાબર. આ બંને વર્તુળોના જે આ ક્ષેત્રફળ છે એટલું ક્ષેત્રફળ થશે આ મોટા વર્તુળનું, બરાબર. આ રીતે મોટા વર્તુળનું ક્ષેત્રફળ થશે. હવે નાના વર્તુળની ત્રિજ્યા આપણને 6 સેન્ટીમીટર આપી છે, મોટા વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર આપી છે. તો આપણે આની ત્રિજ્યા આપણે શોધવાની છે, બરાબર. એટલે આપણે આર શોધવાનો છે. હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. આ જે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે એનું ક્ષેત્રફળ છે πr². એમાં આર એટલે 8 મૂકીશું, 8નો વર્ગ એટલે 64. પાઈની કિંમત નથી મૂકવાની એટલે 64 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. એવી રીતે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. એનું સૂત્ર પણ πr². એમાં આર એટલે 6 મૂકીશું, 6નો વર્ગ કરીએ એટલે 36 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. આ બંને વર્તુળોના ક્ષેત્રફળ મળી ગયા 64 અને 36. એ બંનેનો જો આપણે સરવાળો કરીએ, બંને વર્તુળોના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો 64 પાઈ અને વત્તા 36 પાઈ એટલે કે 100 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. આ બંને વર્તુળોના ક્ષેત્રફળનો સરવાળો થશે πr² જેટલો. મોટું વર્તુળ જે હતું, મોટું વર્તુળ જેની ત્રિજ્યા હતી આર, કેપિટલ આર, એનું ક્ષેત્રફળ થશે πr². πr², કેપિટલ આર લઈશું. અને આ આપણને જે મળ્યું છે તે 100 પાઈ. બંને બાજુથી આપણે પાઈ ઉડાડી દઈએ, બંને બાજુથી પાઈ ઉડાડી દઈએ એટલે r² બરાબર 100 એટલે એનું વર્ગમૂળ 10 થશે. એટલે આર બરાબર આપણને 10 સેન્ટીમીટર મળશે. આ પ્રમાણે આ એક 6 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળોને ભેગા કરવાથી આપણને જે મળે છે તે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ મળશે. આગળ વધીએ ત્રીજા દાખલા તરફ. ત્રીજા દાખલાની અંદર આપણને કેટલાક વર્તુળ દેખાય છે. એમાં બહારના ભાગ તરફ સોનેરી, પછી લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 આપણને રંગ આપ્યા છે. અને ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવાતા પ્રદેશનો વ્યાસ આપી દીધો છે. એટલે કે અંદર જે સોનેરી રંગ દેખાય છે આટલે તમને એનો વ્યાસ છે 21 સેન્ટીમીટર. એટલે એની ત્રિજ્યા થશે 21/2 સેન્ટીમીટર. હવે દરેક વિભાગની પહોળાઈ છે 10.5 સેન્ટીમીટર. પહોળાઈ એટલે આટલો ભાગ. તો દરેક એટલે કે પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો. દરેક વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણી પાસે અત્યારે સોનેરી જે કલર દેખાય છે, સોનેરી રંગ જે દેખાય છે એની ત્રિજ્યા આપણે હમણાં જ ઉપર જોઈ 21/2 એટલે 10.5 સેન્ટીમીટર એની ત્રિજ્યા મળી ગઈ. હવે સોનેરી અને લાલ બે રંગોના વિસ્તારની ત્રિજ્યા આપણે નક્કી કરીએ. સોનેરી અને લાલ. સોનેરી 10.5 અને જે આપણને સવાલમાં જોયું એ પ્રમાણે પહોળાઈ 10.5. એટલે કે સમજો ફરીથી અહીં આની ત્રિજ્યા જે છે એ 10.5 અને આ પહોળાઈ 10.5 એટલે કે 10.5 અને 10.5 ભેગા કરીશું તો આપણને મળશે 21 સેન્ટીમીટર. એટલે કે 2r બરાબર 21 સેન્ટીમીટર. પછી 3 રંગો લઈશું. આ બે રંગોની ત્રિજ્યા મળી ગઈ આપણને r2, 2r. એવી રીતે હવે 3 રંગોની ત્રિજ્યા r3 આપણને મળશે 3r. 4 રંગો લઈશું તો r4 એટલે 4r અને 5 રંગો લઈશું એટલે r5 એટલે 5r મળશે. હવે ક્ષેત્રફળ શોધીએ. સોનેરી રંગ જે દેખાય છે એનું ક્ષેત્રફળ શોધવું હોય એટલે πr². એમાં r એટલે 10.5 મૂકીશું. r આપણે ત્રિજ્યા અહીં શોધી હતી, આ r1 અથવા તો r 10.5 એનો વર્ગ કરીએ અને એનું સાદુરૂપ આપીએ તો આપણને કેટલું ક્ષેત્રફળ મળે છે 346.5 સેન્ટીમીટર સ્ક્વેર. હવે લાલ રંગની વાત કરીએ. લાલ રંગ માટે આપણે એની ત્રિજ્યા 2r લઈશું, બરાબર. અને πr² માઇનસ πr² એટલે કે આ સોનેરી રંગ હતો અને આ લાલ રંગ છે તો આપણે આને માઇનસ કરવું પડશે. ફક્ત આનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો વચ્ચેનું વર્તુળ જે છે πr², વચ્ચેનું વર્તુળ πr²,
એને માઇનસ કરવું પડશે, આ વચ્ચેના વર્તુળને માઇનસ કરવું પડે. આ મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો એટલે πr². આનું સાદુરૂપ થશે 4πr². એમાંથી 1πr² માઇનસ કરી એટલે 3πr². હવે 3ને અલગ કરી દો. πr² જે છે, πr² જે છે એ આપણને મળી ચૂક્યું છે 346.5 એ સીધું લખી દો અને 3 વડે ગુણી કાઢો એટલે 1039.5 ચોરસ સેન્ટીમીટર. એવી રીતે હવે ભૂરા રંગની વાત કરીએ તો ભૂરા રંગ માટે આપણે 3R લઈશું અને આ સોનેરી હતો, આ લાલ હતો અને હવે ભૂરો રંગ, એટલે વચ્ચેના બે વર્તુળો આપણે માઇનસ કરવા પડશે. વચ્ચેના બે વર્તુળો માઇનસ કરવા માટે આપણે અહીં 2R માઇનસ કરીશું. એનું સાદુરૂપ આપીએ એટલે 5πr². 5 અલગ લખી દો. πr²નું મૂલ્ય આપણને ઉપર મળ્યું છે તે બેઠું લઈ લેવાનું, એ બંનેનો ગુણાકાર કરીશું. આ રીતે આપણે કાળા રંગનું પણ અને સફેદ રંગનું પણ શોધી શકીશું. આ મિત્રો તમે પ્રયત્ન કરજો, આ ખૂબ જ સહેલું છે. આગળ વધીએ આપણે દાખલા નંબર 5 તરફ જવાનું છે. એ ખાલી જગ્યા છે આપણી પાસે. દાખલા નંબર 5ની અંદર એક ખાલી જગ્યા. તો જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સરખા હોય, સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? ખૂબ જ અગત્યની ખાલી જગ્યા છે, ખાસ તૈયાર કરજો વ્યવસ્થિત. તો વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. પરિમિતિ એટલે 2πr અને ક્ષેત્રફળ એટલે πr². બંને બાજુથી આપણે પાઈ ઉડાડી દઈએ. બંને બાજુથી આપણે પાઈ ઉડાડી દઈએ એટલે 2r બરાબર r². પછી આમાંથી એક r ઉડી જશે, તો એક r ઉડી જશે તો આપણી પાસે r બરાબર 2. r એટલે કે ત્રિજ્યા આપણને કેટલી મળે છે? 2 એકમ. જ્યારે પણ વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય ત્યારે વર્તુળની ત્રિજ્યા હંમેશા કેટલી થવાની છે? 2 એકમ અથવા 2 સેન્ટીમીટર જે હોય તે. તો મિત્રો આજે આપણે 12.1ની અંદર 4 દાખલા શીખ્યા છીએ. આ દરેક દાખલા તમારે લેસનમાં હોમવર્કમાં 2 વખત ગણવાના છે, જેથી તમને થોડું ઘણું યાદ રહી જાય. તો મળીશું આપણે આવતા વિડીયોમાં. સ્વાધ્યાય 12.2ની વાત કરીશું આવતા વિડીયોમાં. આવજો.